નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। ગિરનાર નવી સીડી પર ફરી સિંહ દેખાયા છે। 3 સિંહોનું ટોળું 50 પગથિયા પાસે દેખાયું। રાત્રે 3 વાગે વન વિભાગ અને ટ્રેકર ટીમે શરૂ કર્યું હતું મોનિટરિંગ। સિંહને હેરાનગતિ ન થાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે। યાત્રાળુઓની સુરક્ષા માટે ત્રણેય સિંહ સુરક્ષિત જંગલ તરફ ખસેડાયા છે। યાત્રાળુઓને સીડી પર ખાદ્ય પદાર્થો ન ફેંકવા માટે સૂચના અપાઈ છે, કારણ કે સિંહની લટાર હવે જોવા મળી રહી છે। ત્યારે 3 સિંહ એકસાથે જોવાતા વન વિભાગ પણ ચિંતિત હતું। એ તમામને જંગલમાં છોડવામાં આવ્યા છે, પરંતુ લોકોને અપીલ કરાઈ છે કે જ્યારે આપ ત્યાં જાઓ છો તો કોઈ પણ ખાવાની વસ્તુને રસ્તામાં ન મૂકો કે પછી ત્યાં છોડી ન દો, કારણ કે તેનાથી પણ સિંહની અવરજવર વધે છે અને લોકોને જોખમ સર્જાય છે। હાલ તમામ સ્થિતિને જોતા ત્રણેય સિંહને જંગલ તરફ સુરક્ષિત છોડાયા છે। 50માં પગથિયા આસપાસ આ 3 સિંહ એક સાથે દેખાયા હતા, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાતના 3 વાગ્યાના આ દ્રશ્યો છે। તો રાત્રે 3 વાગે સિંહને ટ્રેક કરવાનું શરૂ કરાયું હતું અને તેમાં 3 સિંહો એક સાથે દેખાયા 50માં પગથિયે। મહત્વનું છે કે હમણાં થોડા સમય પહેલાં જ એક બાળકને ગિરનારમાં પગથિયા ચડતા જ એક સિંહે હુમલો કર્યો હતો અને શિકાર બનાવ્યો હતો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, ફરી એકવાર ગિરનારના પગથિયામાં 3 સિંહ દેખાવા, આપ જણાવો માહિતી શું મળી રહી છે આ ત્રણેય સિંહોને લઈને? તો સંપર્ક કદાચ હાલ નથી થઈ શક્યો। ફરી એકવાર મોહિત જોડાયા છે। મોહિત, મારો સવાલ એ હતો કે 3 સિંહોનું 50માં પગથિયે દેખાવું એ ખરેખર યાત્રાળુઓના જોખમને પણ સર્જે છે। આપ જણાવો કે આખી એ બાબતને લઈને શું માહિતી મળી રહી છે? સ્પષ્ટપણે અક્ષય, ફરી એકવાર જે ગિરનારની સીડીઓ પર જે સિંહ છે તે જોવા મળ્યા છે। 3 નર સિંહ છે તે 50માં પગથિયે જોવા મળ્યા છે। જો કે વન વિભાગની સતર્કતાના કારણે જે ત્રણેય સિંહ છે તેમને ફરી એકવાર જંગલ તરફ ખસેડવામાં આવ્યા છે। રાત્રિના 3 વાગ્યાનો આ બનાવ છે તે સામે આવ્યો છે। યાત્રિકોની સુરક્ષા રહે તે માટે જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા જે ગિરનારના પગથિયા પર રાઉન્ડ ધ ક્લોક જે ફોરેસ્ટ વિભાગના જે કર્મચારીઓ છે તેનું પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે ને તેને લઈને જ જે સિંહો છે તે 50માં પગથિયે જોવા મળતાની સાથે જ વન વિભાગ છે તે એક્શનમાં આવી ગયું હતું અને તેને જંગલ તરફ ખસેડવામાં છે। સાથે સાથે યાત્રાળુઓ છે તેમને પણ વન વિભાગ છે તેમના દ્વારા જે અપીલ છે તે કરવામાં આવી છે કે બિનજરૂરી કોઈ પણ પ્રકારનો ખાદ્ય ખોરાક છે તે સીડી પર ખોટી રીતે જે ફેંકવામાં ન આવે, પ્રસાદ ફેંકવામાં ન આવે। એટલું જ નહીં, પરંતુ જ્યારે પણ આ પ્રકારે જો સિંહ જોવા મળે તો તુરંત જ જે વન વિભાગ છે તેનો સંપર્ક કરવામાં આવે। ખોટી રીતે સિંહોની કનડગત ન થાય તે પણ જે વન વિભાગ છે તેમના દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે। સદનસીબે જે ભૂતકાળમાં જે બનાવ બન્યો હતો તે પ્રકારનો કોઈ બનાવ છે તે બન્યો નથી અને 3 સિંહ જોવા મળતાની સાથે જ જે વન વિભાગ છે તેમના દ્વારા તેને જે સફળતાપૂર્વક જંગલ તરફ ખસેડવામાં આવતા યાત્રિકો છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોઈ કનડગત ન કરે તે પણ જરૂરી છે। અત્યારે ત્રણેય સિંહોને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવ્યા છે।